हेलो विद्यार्थी मित्रों, आप સૌનું अपने यूट्यूब चैनल पर हार्दिक स्वागत है। આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય ગણિત પાઠ 3 દ્વિવિધ સુરેખ સમીકરણ યુગ્મના સ્વાધ્યાય 3.3ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીશું, તે પણ આપણા નવા અભ્યાસક્રમ પ્રમાણે। અને તે પહેલાં તમે જો આગળના વિડીયો ન જોયા હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો સ્વાધ્યાય 3.3ની સમજૂતી મેળવીએ। તો અહીં આપણો સ્વાધ્યાય 3.3નો પહેલો પ્રશ્ન છે કે નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે અને આદેશની રીતે શોધો। તો તેનો પહેલો પ્રશ્ન છે કે x + y = 5 અને 2x - 3y = 4। તો આપણે સૌપ્રથમ લખીએ કે જે સમીકરણ 1 છે એને આપણે 2 વડે ગુણી લઈએ અને તેને સમીકરણ 2માંથી બાદ કરી દઈએ। તો આપણી પાસે સમીકરણ 2 છે કે 2x - 3y = 4 અને સમીકરણ નંબર 1 છે એને આપણે 2 વડે ગુણીએ તો તે થશે 2x + 2y = 10। તો હવે તેની નિશાનીઓ બદલીએ તો તે આપણી પાસે થશે કે +2 - 2x 0 - 5y એના બરાબર -6 માટે y = 6/5 થશે। તો હવે એ જે y = 6/5 મળ્યો તેને આપણે સમીકરણ નંબર 1માં મૂકી દઈએ। તો સમીકરણ 1 છે કે x + y = 5, તો માટે x + y છે 6/5 એના બરાબર 5 થશે। તો માટે તે થશે કે 5x + 6 = 25। તો માટે 5x = 25 - 6 એટલે 14। તો માટે x = 14/5 થશે। માટે આ સમીકરણ યુગ્મનો ઉકેલ x = 14/5 અને y = 6/5 થશે। એ જ પ્રમાણે હવે એનો બીજો પ્રશ્ન છે કે 3x + 4y = 10 અને 2x - 2y = 2। તો તેના માટે સૌપ્રથમ જે સમીકરણ 1 છે સમીકરણ 2 છે એને 2 વડે ગુણી લઈએ અને 1માં ઉમેરી દઈએ। તો તે થશે કે સમીકરણ 1 છે કે 3x + 4y = 10 અને 4x - 4y = 4। તો હવે આપણે તેને ઉમેરી દઈએ તો +4y - 4y 0, 7 ને 3 7x બરાબર 10 ને 4 14 માટે x = 14/7 એટલે તે થશે આપણી પાસે x2। તેને જો હવે આપણે સમીકરણ 1માં મૂકી દઈએ તો સમીકરણ 1 છે કે 3x + 4y = 10। તો x = 2 એટલે 3 દુ 6 + 4y એના બરાબર આપણી પાસે થશે 10। તો હવે 4y = 10 - 6 એટલે 4 માટે y = 4/4 એટલે 1 થશે। તો માટે આ સમીકરણ યુગ્મમાં x = 2 અને y બરાબર આપણી પાસે આવશે 1। એ જ પ્રમાણે એનો ત્રીજો પ્રશ્ન છે કે 3x - 5y - 4 = 0 અને 9x = 2y + 7 થશે। તો હવે આપણે સમીકરણ 1ને 3 વડે ગુણીએ અને તેને 2માંથી બાદ કરી દઈએ। તો તે આપણી પાસે થશે કે 9x - 2y = 7 અને 9x - 15y એના બરાબર 12 થશે। તો જો આપણે તેની નિશાનીઓ બદલીએ તો તે થશે ઓછા વત્તા ઓછા એટલે +9x - 9x 0 અને જે 15y - 2y એટલે તે થશે 13y અને 7 - 12 એટલે તે થશે આપણી પાસે -5 માટે y = -5/13 થશે। તેને હવે આપણે સમીકરણ નંબર 1માં મૂકી દઈએ તો તે આપણી પાસે થશે કે 9x = 7 - 10/13। તો માટે તેનું સાદું રૂપ આપીએ તો તે આપણી પાસે થશે કે 9x = 81/13 એટલે x = 81/13 × 9 એટલે x થશે 9/13। તો માટે આપણું જે x છે 9/13 અને y -5/13। એ જ પ્રમાણે એનો ચોથો પ્રશ્ન છે કે x/2 + 2y/3 = -1 અને x - y/3 = 3। તો તે પરથી જો આપણે પહેલું જે સમીકરણ છે એનું સાદુરૂપ કરીએ તો તે થશે 3x + 4y = -6 અને બીજા સમીકરણનું સાદુરૂપ કરીએ તો તે થશે 3x - y = 9। તો માટે હવે આપણે સમીકરણ 1ને સમીકરણ 2માંથી બાદ કરી દઈએ તો તે આપણી પાસે થશે કે 3x - y = 9 અને 3x + 4y = -6।
તો તેની નિશાનીઓ બદલી નાખીએ તો વત્તા ઓછા ઓછા અને વત્તા, એટલે વત્તા 3x ઓછા 3x 0 0 અને ઓછા 5y બરાબર 15 થશે. તો માટે આપણે લખી શકીએ કે 15 ભાગ્યા ઓછા 5 એટલે આપણી પાસે y જે છે એ ઓછા 3 થશે. તો હવે જે y જે છે ઓછા 3 એની કિંમતને આપણે જો સમીકરણ નંબર 1માં મૂકી દઈએ તો આપણી પાસે સમીકરણ 1 છે કે 3x વત્તા 4y બરાબર ઓછા 6. માટે આપણી પાસે y છે ઓછા 3, માટે 3x ઓછા એટલે 4 ગુણ્યા ઓછા 3 એટલે તે થશે ઓછા 12, એના બરાબર ઓછા 6. માટે 3x બરાબર 6 ને x બરાબર આપણી પાસે થશે 2. માટે y બરાબર ઓછા 3 અને x બરાબર 2 થશે. એ જ પ્રમાણે હવે એના પછીનો પ્રશ્ન છે બીજો કે આપેલી સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેમના ઉકેલો લૂપની રીતે શોધો. તો એનો પહેલો પ્રશ્ન છે કે એક અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતાં અપૂર્ણાંક કિંમત અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં 1 બને છે, અને જો માત્ર છેદમાં 1 ઉમેરીએ તો અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એ 1/2 બને છે. તો તે અપૂર્ણાંક શોધો. તો તેના માટે આપણે ધારી લઈએ કે ધારો કે તે અપૂર્ણાંકનો અંશ x અને એનો છેદ છે y છે, એટલે તે અપૂર્ણાંકનું સ્વરૂપ x/y થશે. હવે કહ્યું છે કે અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા. તો આપણે તેવું જ કરીએ કે તેનો અંશ x એમાં 1 ઉમેરીએ અને છેદ yમાંથી 1 બાદ કરીએ તો તે આપણને મળે છે 1. માટે આપણે તે લખી શકીએ કે x વત્તા 1 બરાબર y ઓછા 1. માટે x ઓછા y બરાબર ઓછા 2. તો જે આપણું સમીકરણ નંબર 1 છે. ત્યારબાદ કીધું છે કે માત્ર છેદમાં 1 ઉમેરતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/2 બને. તો તેના માટે આપણે લખી શકીએ કે y છેદમાં x છેદમાં y વત્તા 1 બરાબર 1/2, એટલે તે થશે 2x ઓછા y બરાબર 1, જે આપણું સમીકરણ નંબર 2 છે. તો હવે સમીકરણ 1 છે એને આપણે 2 વડે ગુણી લઈએ અને તેને 2માંથી બાદ કરી દઈએ. તો તે આપણી પાસે થશે કે 2x ઓછા y બરાબર 1 અને 2x ઓછા 2y બરાબર ઓછા 4. તેના જો આપણે ચિહ્નો બદલી નાખીએ તો તે થશે આ 0 અને આ થશે y એના બરાબર 5 થશે, એટલે આપણને y બરાબર 5 મળ્યો. તો હવે એ y બરાબર 5ની કિંમતને આપણે જો સમીકરણ 1માં મૂકીએ તો સમીકરણ 1 છે કે x ઓછા y બરાબર ઓછા 2 અને આપણને y મળ્યો 5, એટલે x ઓછા 5 બરાબર ઓછા 2. માટે x બરાબર ઓછા 2 વત્તા 5 એટલે x બરાબર 3 થશે. માટે એ અપૂર્ણાંક જે છે તે થશે 3/5. હવે એ જ પ્રમાણે એના પછીનો એનો બીજો પ્રશ્ન છે કે 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતાં 3 ગણી હતી અને 10 વર્ષ પછી નૂરીની ઉંમર એ સોનુની ઉંમર કરતાં 2 ગણી થાય છે. તો નૂરી અને સોનુની વર્તમાન ઉંમર કેટલી થશે? તો આપણે લખીએ કે ધારો કે જે નૂરીની વર્તમાન ઉંમર છે x છે અને સોનુની વર્તમાન ઉંમર y વર્ષ છે. 5 વર્ષ પહેલાં આપણે નૂરીની ઉંમર લખીએ તો તે થશે x ઓછા 5 અને જો સોનુની ઉંમર લખીએ તો તે થશે y ઓછા 5. તો હવે 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર એ સોનુની ઉંમરથી 3 ગણી હતી. તો આપણે લખી શકીએ કે x ઓછા 5 બરાબર 3 કૌંસમાં y ઓછા 5. તેને જો આપણે સાદું રૂપ આપીએ તો તે થશે x ઓછા 3y બરાબર ઓછા 10, જે આપણું સમીકરણ 1 બનશે. અને પછી કીધું છે કે 10 વર્ષ પછી નૂરીની ઉંમર એટલે આપણે નૂરીની ઉંમર લખીએ કે x વત્તા 10 અને સોનુની ઉંમર y વત્તા 10. તો 10 વર્ષ પછી જે નૂરીની ઉંમર છે સોનુની ઉંમર કરતાં 2 ગણી થાય છે. તો માટે આપણે તેને સરખાઈએ અને લખીએ કે x વત્તા 10 બરાબર 2 કૌંસમાં y વત્તા 10. તો માટે તે થશે x ઓછા 2y બરાબર 10 થશે. તો જે આપણું સમીકરણ 2 છે. તો હવે સમીકરણ 1માંથી સમીકરણ 2ને આપણે બાદ કરી દઈએ તો તે આપણી પાસે થશે કે x ઓછા 3y બરાબર ઓછા 10 અને x ઓછા 2y બરાબર 10. માટે ચિહ્નો બદલી નાખીએ તો વત્તા ઓછા ઓછા એટલે આ કેન્સલ અને આ થશે ઓછા y બરાબર ઓછા 20. માટે y બરાબર 20. માટે સોનુની જે વર્તમાન ઉંમર છે તે 20 વર્ષ થશે. અને તેના જો આપણે સમીકરણ 1માં મૂકીએ, સમીકરણ 1 છે કે x ઓછા 3y બરાબર ઓછા 10 થશે.
માટે જે એક્સ છે તે આપણે શોધવાનું છે, -3, વાય છે 20 એના બરાબર -10, માટે એક્સ -60 બરાબર -10, માટે એક્સ બરાબર આપણી પાસે થશે 50 વર્ષ. માટે જે નૂરીની ઉંમર છે એક્સ બરાબર 50 વર્ષ થશે અને સોનુની ઉંમર વાય બરાબર 20 વર્ષ થશે. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. વળી સંખ્યાના 9 ગણા કરતાં મળતી સંખ્યા એ અંકોના અદલાબદલી કરતાં મળતી સંખ્યા કરતાં 2 ગણી છે. તો તે સંખ્યા શોધો. તો આપણે ધારી લઈએ કે ધારો કે જે એ સંખ્યા છે એ સંખ્યાનો એકમનો અંક એક્સ અને દશકનો અંક વાય છે. તો માટે તે સંખ્યા જે છે તે થશે 10y + x. તો હવે 2 અંકોની સંખ્યાનો આપણે અંકોનો સરવાળો 9 થાય છે. માટે આપણે લખી શકીએ કે x + y બરાબર 9. પછી કીધું છે કે અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યા જે છે તો એ આપણી થશે 10x + y. હવે સંખ્યાના 9 ગણા કરતાં મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યા કરતાં 2 ગણી છે. તો માટે આપણે લખી શકીએ કે 9 કૌંસમાં 10y + x બરાબર 2 કૌંસમાં 10x + y. તો તેને જો હવે આપણે સાદું રૂપ આપીએ તો તે આપણી પાસે થશે કે x - 8y બરાબર 0. અને ત્યારબાદ એના પછી જે સમીકરણ 2 છે તેમાંથી આપણે 1ને બાદ કરી દઈએ તો તે આપણી પાસે થશે કે x + y બરાબર 9 અને x - 8y બરાબર 0. તો માટે હવે આપણે તેની જે ચિહ્નો બદલી નાખીએ તો તે થશે વત્તા, ઓછા અને ઓછા. એટલે આ 0 અને 8y + 1y એટલે તે થશે 9y. એના બરાબર આપણી પાસે થશે 9. તો માટે y બરાબર 9/9 એટલે 1 થશે. તો y બરાબર 1ની કિંમતને આપણે જો સમીકરણ નંબર 1માં મૂકીએ તો સમીકરણ 1 છે કે x + y બરાબર 9. આપણને y મળ્યો 1 એટલે x + 1 બરાબર 9 એટલે આપણી પાસે મળશે x બરાબર 8. તો માટે સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 1 અને y બરાબર x બરાબર 8 અને y બરાબર 1 થશે. તો તે સંખ્યા જે છે તે આપણી પાસે થશે 10y + x બરાબર 81 એટલે તે 18 થશે. અને એ સંખ્યાઓની અંકોની અદલાબદલી કરીએ તો તે આપણી પાસે થશે 81. એ જ રીતે હવે એના પછીનો પ્રશ્ન જે છે તે છે કે મીના ₹2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી. તેને કેશિયરને કહ્યું કે મને માત્ર ₹50 અને ₹100ની નોટો જ જોઈએ છે. મીનાને કુલ 25 નોટો મળી. તો તેણીએ ₹50 અને ₹100ની પ્રત્યેકની કેટલી નોટો મેળવી હશે. તો તેના માટે આપણે લખી શકીએ કે ધારો કે ₹50ની એની પાસે એક્સ નોટો અને ₹100ની એની પાસે વાય નોટો હશે. તો હવે એની પાસે કુલ નોટો છે 25 છે. તો આપણે લખી શકીએ કે x + y બરાબર 25 અને તે બેંકમાં ₹2000 ઉપાડવા ગઈ. તો આપણે લખી શકીએ કે 50ની એક્સ નોટો એટલે 50x અને ₹100ની વાય નોટો એટલે 100y એ આપણી પાસે થાય છે 2500. તો હવે આપણે તેના પરથી લખી શકીએ કે x + 2y બરાબર 40, જેને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ. તો હવે સમીકરણ 2ને સમીકરણ 1માંથી જો આપણે બાદ કરી દઈએ તો તેમાં આપણે જોઈ શકીએ કે x + y બરાબર 25 અને x + 2y બરાબર 40 થાય. તેની નિશાનો બદલીએ તો તે થશે -y બરાબર -15. માટે y બરાબર આપણી પાસે થશે 15. અને તેને જો આપણે સમીકરણ નંબર 1માં મૂકી દઈએ તો સમીકરણ 1 છે કે x + y બરાબર 25. તો માટે આપણી પાસે y છે 15 અને ટોટલ 25. માટે x બરાબર થશે આપણી પાસે 10. માટે તેણીએ ₹50ની 10 નોટો અને 100ની 15 નોટો મેળવી હશે. હવે એના પછીનો પ્રશ્ન છે કે એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે. સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના ₹27 ચૂકવે છે અને સુશી 5 દિવસ પુસ્તક રાખવાના ₹21 ચૂકવે છે. તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો. તો આપણે એના માટે ધારી લઈએ કે જે પ્રથમ 3 દિવસનું ભાડું છે એક પુસ્તકનું નિશ્ચિત ભાડું ₹x છે અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું જે છે એ y રૂપિયા છે. તો હવે જે સરિતા છે એ 7 દિવસ પુસ્તક રાખવાના ₹27 ચૂકવે છે. માટે આપણે તેનું સમીકરણ લખીએ કે x + 4y બરાબર 27, જે આપણું પહેલું સમીકરણ થશે. અને પછી કીધું છે કે સુશી છે એ 5 દિવસ પુસ્તક રાખવાના ₹21 ચૂકવે છે. માટે તેને આપણે લખી શકીએ કે x
વત્તા 2y બરાબર 21, જે આપણું સમીકરણ નંબર 2 છે. તો હવે આપણે સમીકરણ 2ને સમીકરણ 1માંથી બાદ કરી દઈએ. તો ત્યાં આપણી પાસે થશે કે x વત્તા 4y બરાબર 27 અને x વત્તા 2y બરાબર 21. નિશાનીઓ બદલી નાખીએ તો તે થશે 2y બરાબર 6 અને y બરાબર આપણી પાસે થશે 3. તો હવે y બરાબર 3ની કિંમતને જો આપણે સમીકરણ નંબર 1માં મૂકી દઈએ તો સમીકરણ 1 છે કે x વત્તા 4y બરાબર 27, y છે 3 એટલે x વત્તા 12 બરાબર 27, માટે આપણી પાસે x બરાબર 15 થશે. તો માટે સમીકરણ યુગ્મનો ઉકેલ એ થશે x બરાબર 15 અને y બરાબર 3. અને તેમજ પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું જે છે ₹15 અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું છે એ ₹3 થશે. હવે અહીં આપણું આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. અને જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.